સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિક્રમ નંબર 1 ફિલ્મ 17મી ઓક્ટોબર 2025ના રોજથી ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આ વિક્રમ નંબર 1 ફિલ્મને ઘણા ઓછા સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે। આ ફિલ્મ તેના સૌપ્રથમ દિવસે ગુજરાતના માત્ર 40 જેટલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। રિલીઝ પહેલા વિક્રમભાઈ ઠાકોરે જ કહ્યું હતું કે આ ફિલ્મને અમે 150થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરવાના છીએ, પણ હવે કયા કારણથી આ ફિલ્મને ઓછા સ્ક્રીન મળ્યા છે તે હજુ સુધી સામે આવ્યું નથી। પણ ઘણા લિમિટેડ સિનેમાઘરોમાં વિક્રમ નંબર 1 ફિલ્મ રિલીઝ થઈ છે। અમારા કડી શહેરના સિટી ગોલ્ડ સિનેમાઘરમાં આ ફિલ્મનો એક પણ શો પ્રથમ દિવસે લાગ્યો નહોતો। આમ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની એક મોટી ફિલ્મ હોવા છતાં પણ આ ફિલ્મને જોવે તેટલા સ્ક્રીન મળ્યા નથી। પણ આ ફિલ્મે તેના લિમિટેડ સ્ક્રીનમાં પણ તેના સૌપ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી લીધી છે। વિક્રમ નંબર 1 ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 2 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે। એટલે કે આ ફિલ્મ વિક્રમ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મની જેમ જ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે ઓપનિંગ કરી છે। ભોળાનો ભગવાન ફિલ્મે પણ તેના સૌપ્રથમ દિવસે 2 લાખ રૂપિયાની નેટ કલેક્શન કર્યું હતું અને વિક્રમ નંબર 1 ફિલ્મે પણ ડે 1 ઉપર 2 લાખની કમાણી કરી છે। વિક્રમ નંબર 1 ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે તેના સ્ક્રીન પ્રમાણે ખૂબ જ સારું એવું કલેક્શન કરી લીધું છે અને હજુ વિક્રમ નંબર 1 ફિલ્મનો આ પ્રથમ દિવસ છે અને ધીમે ધીમે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ આ ફિલ્મના શોમાં પણ વધારો થશે અને આ ફિલ્મના બોક્સ ઓફિસમાં પણ વધારો જોવા મળશે અને આ ફિલ્મને દિવાળીના સમયે ખૂબ જ ફાયદો થવાનો છે। મેકર્સે આ ફિલ્મના શોમાં વધારો કરવો પડશે કારણ કે વિક્રમભાઈ ઠાકોરના ઘણા બધા ચાહકો છે જે આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે પણ તેમના શહેરમાં આ ફિલ્મ લાગી જ નથી। તમારા શહેરમાં વિક્રમ નંબર ફિલ્મ લાગી છે કે નહીં તે કોમેન્ટ કરજો। વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મે લાઈફ ટાઈમમાં 70 લાખની આજુબાજુ કમાણી કરી હતી। હવે વિક્રમ નંબર 1 ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ વિક્રમ નંબર 1 ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।